अरे महाराज भाई ने कहूं कि कथी ने अरे कथी नहीं कैसे तो अपने बन्ने सांभळજો માટે ભાઈ ને કહો કે સારી પડ્યા સાંભળે ભલે महाराज देनो राजा झुकी रे नी परदा झुकी परदा करे लाले देनो राजा झुकी रे नी परदा झुकी ભલે પ્રકાશજી આપણી દીકરી ઉંમર લાયક થઈ છે અને માંગોળોની જવાનું છે તે ઘરે જ બોલાવો ભલે महाराज आदि परदन बोलावे घर देव आवजो आवजो राजा ने दरबार परदन बोलावे घर देव आवजो महाराज बोला महाराज मुझे महाराज ने बोलावવાનું કારણ અરે ઘરજી તમને બોલાવવાનું કારણ તમારે માંગોળોને જવાનું છે તમારાથી બનશે કે નહીં महाराज जरूर बनશે જરૂર થશે ભલે પ્રધાનજી ગોળની શીખવાડો ભલે महाराज એ આજે ઉમાર કરજે રે ભલે જાને ઉમાર કરજે રે ભલે જાને हरे चाले चाले में पगी પણ આપણે દીકરી લોલી અને અપંગ હોવાથી કોઈ માગું સ્વીકારતો જ નથી અરે પ્રધાનજી આપણી દીકરી લોલી અને અપંગ હોવાથી તેનો માગો કોઈ સ્વીકારતો નથી માટે વાત તલવાર તેને બંધ કરો અરે રાજન શાંત થા ગુસ્સો ન કર ગુસ્સો અગરથી પણ તેજ હોય છે તારી દીકરીનું માગું પોકરગઢમાં પહોંચાડ પોકરગઢના રાજા જમલના કુવા રામદેવ તારી દીકરીનું માગું સ્વીકારશે તે એક દેવતા પુરુષ છે માટે હાલ ને હાલ તારી દીકરીનું માગું પોકરગઢ પહોંચાડ અરે પ્રધાનજી આ આકાશવાણી શું કહી રહી છે આકાશવાણી સત્ય કહી રહી છે હા તો ગોદેને બોલાવો ભલે આજે પરદન બોલાવે ભગવાન બોલે
જય હો મહારાજ પાછા બોલાવવાનું કારણ હરે ગોરદેવ તમને પાછા બોલાવવાનું કારણ કે તમારે પોકરગઢ ગાગોલની જવાનું છે તમારાથી બનશે કે નહીં? જરૂર બનશે પોકરગઢ જઈશું. ભલે ગોરદેવ. હા એનો જ શોખ છે પોકરગઢ જવાનો. હે આજે મારા ગુરુદેવ ભલે ચાલે મારા ગુરુદેવ ભલે ચાલે આજે રાજાને પસંદવાને ચાલ્યા આયા રાજાને દરબાર રાજાને પસંદવાને ચાલ્યા હે આજે મારા ગુરુદેવ ભલે ચાલે મારા ગુરુદેવ ભલે ચાલે મહારાજ જય હો. અરે ગોરદેવ શા માટે આટલું થયું? અરે મહારાજ હું ઉમરગામથી આવું છું. સાંઢા રાજાને દીકરી નેતર ગઈને માગું રહે તો તમે સ્વીકારશો ખરા? હા ગોરદેવ અમે જરૂર સ્વીકારશું. અરે પ્રધાનજી જી મહારાજ. દેવીદાસને બોલાવો. આજે પરગટ બોલાવે દેવીદાસિયા જો આજે રાજાને દરબાર પરગટ બોલાવે દેવીદાસિયા જો આજે પરગટ બોલાવે દેવીદાસિયા આવતી રાજાને દરબાર પ્રધાનના બોલાયા દેવીદાસી આવ્યા. કહો પ્રધાનજી અમને બોલાવવાનું કારણ? મહારાજ બોલાવ છો. મહારાજ તો જય હો. મહારાજ અમને બોલાવવાનું કારણ? અરે દેવી તમને બોલાવવાનું કારણ એ જ કે ઉમરકોટથી ગોળને માગું લઈને આવે છે તો તે માગું આપણે સ્વીકારવાનું છે. ભલે મહારાજ હું કુંવરને બોલાવીને પૂછી લઉં. ભલે. હે આજે માતા બોલાવે કુંવર આવજો માતાના બોલાયા કુંવર આવ્યા મારા જોડે પડ્યા માતા બોલાવે કુંવર આવ્યા. ખરું માતાજીને નમસ્કાર છે. ખરું કહો માતાજી મને બોલાવવાનું કારણ? ઉમરગઢથી ગોળદેવ નેતરદેવનું માગું લઈને આવે છે તે માટે આપણે સ્વીકારવાનું છે. ભલે હરે લેલો નારિયેળ માતા લેલો નારિયેળ
અરે મહારાજ હવે સાથે સાથે સારો મુહૂર્ત પણ જોતા જાઓ. મુહૂર્ત જોતા જઈએ તું પૂરા લઈને જાય ફટાફટ ये आज है तिहारे पातारे दर्द रही रे गया आज है तिहारे पातारे दर्द रही रे गया अरे गोरदेव एक बार फरीથી દેવથી આવીને ગઈ કાઢીએ ન ભલે ગોરદેવ એ આજે દેહરોગી જો હતો સારો મુહૂર્ત આવે છે. તારીખ છે 7/6/2026 અને વાર છે રવિવાર. બોલે ગોરદેવ બરાબર છે મહારાજ? બોલે. અરે ગોરદેવ હવે સાથે સાથે કંકોત્રી ગો લખતા જાઓ. કંકોત્રી કહે હર કંકો છોહતે કંકો તારે લાગજો
ભલે ગોરદેવ ભલે મહારાજ અરે પ્રધાનજી ગોરદેવ ને સારો ઇનામ આપો ભલે ખોટું જો આપો ભગવાનનું વ્રત કાઢી છે બસ લે હા ભલે ના આવી કે સર તો શું કરી અને સારો એનો સર્વદેવોને કંકોત્રી લખી છે હરે બેન સગુનાને કંકોત્રી કેમ નથી લખી અરે રામદેવ આપણે એને પડિયારની મન દુઃખ થઈ છે માટે પડિયાર સગુનાની નહીં આપવા દે એટલા માટે કંકોત્રી નથી લખી હરે પિતાજી આ વાતની જાણ પડિયાર રાજાને ખબર પડશે કે અજમલ રાજા તેમના કુંવરને પરણાવે છે તો બેન સગુના માથે દુઃખના ડુંગર તોડી પાડશે માટે કંકોત્રી તો લખવી જ પડશે અને જો તમે કહેતા હો તો હમણાં મારતા ઘોડે ધરી અને હું બેન સગુનાને તેડી લાવું અરે રામદેવ તમારે નથી દેવું હું રત્ના રાયકાને બોલાવું છું રત્નો રાયકો જશે ભલે પિતાજી અરે પ્રધાનજી જી મહારાજ રત્ના રાયકાને બોલાવો ભલે આદે ત્વરત બોલાવે રત્નાયા હવજે રાજાને મારી પાસે 360 છોડ છે પાનવેગી માનવેગી પણ છે હા તો રત્ના જે છોડ જલ્દી પોકારે તે લઈને જવાનું છે અને જલ્દી થી પાછું આવવાનું છે ભલે હરે ભાઈ રત્ના હવે તું તારી સાંડળી સળગાવ અને હું મારી બેન સગુણાને કંકોત્રી લખી નાખું અને હું તને પિંગલ પર રવાના કરું ભલે
આવજો. વાંચીને વેલે ના બેની આવજો. હજરત મેરે રાય કોરી તેડવા આવશે. એવો રત મેરે રાય કોરી તેડવા આવશે.